નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારો એક નવા વિડીયોની અંદર. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે કામના સ્થળે આપણે જે વાતચીત કરીએ છીએ તે આપણે અંગ્રેજીમાં કઈ રીતે વાતચીત કરી શકીએ, એટલે કે નાના નાના સેન્ટેન્સ કેવી રીતે ત્યાં વાપરી શકીએ જેથી આપણે સારો એવો પ્રભાવ પાડી શકીએ. મિત્રો, આવા જ અલગ અલગ ટૉપિક પર મિત્રો આપણે વાક્ય બોલતા શીખવું જોઈએ, એની પ્રેક્ટિસ કરવી જોઈએ જેથી આપણું અંગ્રેજી ઇમ્પ્રૂવ થઈ શકે. અને મિત્રો, ખાસ ગ્રામર એટલું બધું જરૂરી નથી. જો આપણે અંગ્રેજી બોલવા અને એને સમજવા માંગતા હોય તો ગ્રામર પર એટલું બધું ફોકસ ના કરવું જોઈએ. આપણે એની ડેલી ખાલી પ્રેક્ટિસ જ કરવી જોઈએ. ધીરે ધીરે આપણે અંગ્રેજી સમજવા લાગશું. વાક્યો કોઈ વ્યક્તિ કંઈ બોલે, કંઈક આપણે વિડીયો દેખીએ એની અંદર જે કંઈક અંગ્રેજીમાં આપણે સાંભળીએ, ધીમે ધીમે સમજણ પડશે તો આપણે ગ્રામર પર ઓટોમેટિક શીખી જશું. મિત્રો, રોજ નવા 5 શબ્દો કે 5 વાક્યો શીખવા જોઈએ અને એની પ્રેક્ટિસ કરવી જોઈએ. આ ચેનલ પર મિત્રો ઘણા બધા વિડીયો મૂકેલા છે વોકેબ્યુલરી પર, એટલે કે શબ્દો પર અને સેન્ટેન્સ પર. આપણે એ બધા સેન્ટેન્સ તમે દેખી શકો, સાંભળો અને એની પ્રેક્ટિસ કરો બોલવાની ડેલી. અને મિત્રો, હું જે આ વિડીયો બનાવું છું એની PDF ટેલિગ્રામ પર મૂકી જ દઉં છું. તો તમે ટેલિગ્રામ ચેનલ ફોલો ના કરી હોય તો લિંક કમેન્ટ સેક્શનમાં અને ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, તમે જઈને જોઈન કરી શકો. જેથી કરીને આ તમને જે આ વાક્યો અને જે શબ્દોની જે PDF છે તમને ફ્રીમાં અવેલેબલ થઈ શકે અને તમે એની ડેલી પ્રેક્ટિસ કરી શકો. મિત્રો, તો ચાલો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો. આજનો વિડીયો ટોપિક મિત્રો જોબ અને વર્ક સેન્ટેન્સ, કે આપણે કામના સ્થળે જે વાતચીત કરી છે આપણી લેંગ્વેજમાં, તો તેને અંગ્રેજીમાં કઈ રીતે અમુક શબ્દો વાપરી શકીએ જેથી આપણું ઇંગ્લિશ ઇમ્પ્રૂવ થઈ શકે. તો એ રીતે આપણે જોઈશું આજના વિડીયોમાં. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. એમાં પહેલું વાક્ય છે મિત્રો, વોટ ઇઝ યોર જોબ. જો આપણે કોઈને પૂછવું હોય કે તમારું કામ શું છે તો આપણે અંગ્રેજીમાં કહીશું વોટ ઇઝ યોર જોબ. એક છે વેર ડુ યુ વર્ક. વેર ડુ યુ વર્ક, તમે ક્યાં કામ કરો છો. જો આપણે કોઈને પૂછવું હોય તમે ક્યાં કામ કરો છો તો વેર ડુ યુ વર્ક. વેર ડુ યુ વર્ક. નીચે મિત્રો એનું પ્રોનાઉન્સિએશન આપેલું છે. જો તમને અંગ્રેજી વાંચતા થોડુંક મિસપ્રોનાઉન્સ કરતા હોય, તમે બરાબર ફાવતું નહીં, શબ્દ ઉકેલાતા ના હોય, તો નીચે એનું પ્રોનાઉન્સિએશન આપેલું છે કે ગુજરાતીમાં જે અંગ્રેજીમાં આપેલું છે તેનું ઉચ્ચારણ નીચે ગુજરાતીમાં આપેલું છે, તમે વાંચી શકો. અને ત્રીજું વાક્ય છે આઈ વર્ક ઇન ઓફિસ. હું ઓફિસમાં કામ કરું છું. આઈ વર્ક ઇન ઓફિસ. હું ઓફિસમાં કામ કરું છું. હી ઇઝ અ ટીચર. હી ઇઝ અ ટીચર. તે શિક્ષક છે. હી ઇઝ અ ટીચર. She works in a hospital. She works in a hospital. તે હોસ્પિટલમાં કામ કરે છે. She works in a hospital. My job is very interesting. My job is very interesting. મારું કામ ખૂબ રસપ્રદ છે. એટલે કે કામમાં એને ઇન્ટરેસ્ટ આવે છે મિત્રો, મજા આવે છે, એટલે my job is very interesting. Do you like your job? જો આપણે કોઈને પૂછવું હોય શું તમારું કામ તમને ગમે છે તો આપણે અંગ્રેજીમાં કોઈને પૂછવું જોઈએ ડુ યુ લાઇક યોર જોબ. ડુ યુ લાઇક યોર જોબ. શું તમારું કામ તમને ગમે છે. આઈ એમ લુકિંગ ફોર અ જોબ. હું નોકરી શોધી રહ્યો છું. આઈ એમ લુકિંગ ફોર અ જોબ. હું નોકરી શોધી રહ્યો છું. હી ઇઝ અનએમ્પ્લોયડ. હી ઇઝ અનએમ્પ્લોયડ. અનએમ્પ્લોયડ એટલે બેરોજગાર. તે બેરોજગાર છે. He is unemployed. તે બેરોજગાર છે. She got a new job. She got a new job. તેને નવી નોકરી મળી. She got a new job. તેને નવી નોકરી મળી. I work from home. I work from home. હું ઘરમાંથી કામ કરું છું. હું ઘરે કામ કરું છું. આપણે ઘરે કામ કરતા હોય તો I work from home. હું ઘરમાંથી કામ કરું છું. I work from home. He works in a factory. He works in a factory. તે ફેક્ટરીમાં કામ કરે છે. Do you enjoy your work? Do you enjoy your work? તમે તમારું કામ માણો છો, એટલે કે તમને તમારું કામમાં મજા આવે છે. Do you enjoy your work? What time do you go to work? What time do you go to work? તમે કેટલા વાગે કામે જાઓ છો. What time do you go to work? તમે કેટલા વાગે કામે જાઓ છો. તો
I start work at 9 a.m. I start work at 9 a.m. 9 a.m. હું સવારમાં 9 વાગ્યે કામ શરૂ કરું છું. I start work at 9 a.m. AM એટલે મિત્રો સવારનો ટાઈમ અને જે PM હોય તે બપોર પછીનો સમય. He is working overtime. He is working overtime. તે વધુ કલાકો કામ કરે છે. He is working overtime. તે વધુ કલાકો કામ કરે છે. She works hard every day. She works hard every day. તે દરરોજ મહેનત કરે છે. She works hard every day. તે દરરોજ મહેનત કરે છે. I want to change my job. જો આપણે કોઈને કહેવું હોય હું મારી નોકરી બદલવા માંગુ છું, I want to change my job. I want to change my job. નેક્સ્ટ છે he applied for a job. He applied for a job. Apply એટલે અરજી કરવી. He applied for a job. તેણે નોકરી માટે અરજી કરી. She has a government job. She has a government job. તેને સરકારી નોકરી છે. She has a government job. તેને સરકારી નોકરી છે. નેક્સ્ટ છે he works an engineer. He works an engineer. તે એન્જિનિયર તરીકે કામ કરે છે. તે એન્જિનિયર તરીકે કામ કરે છે. He works an engineer. What do you do for a living? તમે ગુજરાન માટે શું કરો છો? તમે ગુજરાન માટે શું કરો છો? What do you do for a living? I am a part-time worker. I am a part-time worker. હું ભાગકાલીન કામ કરું છું. I am a part-time worker. પાર્ટ-ટાઈમ એટલે મિત્રો થોડાક સમય અહીં કામ કરે, બીજે કામ કરે, એ રીતે મલ્ટિપલ કામ કરતો હોય, થોડું બધી જગ્યાએ કામ કરતો હોય, એને પાર્ટ-ટાઈમ વર્કર કહેવાય. I got a promotion. મને પ્રમોશન મળ્યું છે. I got a promotion. He got a salary raise. તેને પગારમાં વધારો મળ્યો અથવા તેને પગારમાં વધારો થયો. He got a salary raise. તેને પગારમાં વધારો મળ્યો. I work 6 days a week. હું સપ્તાહમાં 6 દિવસ કામ કરું છું. એટલે કે હું અઠવાડિયામાં 6 દિવસ કામ કરું છું. I work 6 days a week. નેક્સ્ટ છે she works on Sunday too. તે રવિવારે પણ કામ કરે છે. She works on Sunday too. Do you have experience? an experience? શું તમને અનુભવ છે? Do you have experience? નેક્સ્ટ છે he is attending an interview. તે ઇન્ટરવ્યૂ આપવા ગયો છે. He is attending an interview. She got selected for the job. She got selected for the job. તે નોકરી માટે પસંદ થઈ અથવા તે નોકરી માટે પસંદ થઈ ગઈ. નોકરી માટે તેને પસંદ કરી લીધી. She got selected for the job. ઓકે મિત્રો, આજનો વિડીયો અહીંયા સુધી. જો મિત્રો તમને આવા જ વિડીયો ગમતા હોય તો કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને જો તમને કોઈ બીજા ટૉપિક પર વિડીયો જોઈતો હોય તો એ પણ કમેન્ટ સેક્શનમાં મને જણાવજો. હું એના પર વિડીયો જરૂર બનાવીશ મિત્રો. અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો. થેન્ક્સ ફોર વોચિંગ.